તો ભારતમાં સમાવેશી શિક્ષણ એટલે કે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન એની સફર કેવી રહી છે આજે આપણે એ જ સમજવાના છીએ કેવી રીતે દિવ્યાંગ બાળકો માટેનું શિક્ષણ જે એક સમયે માત્ર દયાભાવ કે દાન પર આધારિત હતું તે આજે એક મજબૂત કાનૂની અધિકાર બની ગયું છે ચાલો આખી વાતને બરાબર સમજીએ આ જુઓ આ એક જ વાક્ય આ આખી ચર્ચાનો આખા બદલાવનો સાર છે વિચાર કરો કે આરપીડબ્લ્યુ એક્ટ 2016 કહે છે કે દિવ્યાંગ બાળકને સામાન્ય શાળામાં ભણાવવું એ કોઈ દયાની વાત નથી એ એનો કાયદેસરનો હક છે બસ આ એક વિચારથી જ ભારતમાં શિક્ષણની આખી દિશા જ બદલાઈ ગઈ આ ખાલી કાયદાની કલમ નથી આ એક નવો દૃષ્ટિકોણ છે જે સમાનતાને સૌથી ઉપર મૂકે છે પણ સવાલ એ છે કે આ બધી શરૂઆત થઈ ક્યાંથી કોઈ પણ ચોક્કસ કાયદો બને એની પહેલાં પણ સમાનતાનો પાયો તો આપણા બંધારણમાં જ નંખાયેલો હતો એ જ આખી ઇમારતનો આધારસ્તંભ છે આપણા બંધારણમાં આ માટે 3 મુખ્ય સ્તંભો છે પહેલો આર્ટિકલ 15 એ સ્પષ્ટ કહે છે કે ભાઈ કોઈ પણ પ્રકારનો ભેદભાવ ચાલશે નહીં બીજો અને ખૂબ જ મહત્વનો આર્ટિકલ 21A જેને 6 થી 14 વર્ષના દરેક બાળક માટે શિક્ષણને મફત અને ફરજિયાત બનાવ્યો અને ત્રીજો આર્ટિકલ 45 જે 6 વર્ષથી નાના બાળકોની સંભાળ અને શિક્ષણની વાત કરે છે તો તમે જુઓ આ ત્રણેય કલમો ભેગી મળીને એક મજબૂત બંધારણીય વચન આપે છે શિક્ષણ બધા માટે કોઈ પણ ભેદભાવ વગર સારું બંધારણમાં તો વચન આપી દીધું પણ એને જમીન પર કેવી રીતે ઉતારવું એટલે કે એને ચોક્કસ કાયદાઓમાં કેવી રીતે બદલવામાં આવ્યું ચાલો હવે એ જોઈએ આ એ સફર છે જ્યાં સિદ્ધાંત હકીકતમાં બદલાયો આમાં એક મોટો માઇલસ્ટોન હતો 2009નો આરટીઈ એક્ટ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ આ કાયદાએ એક બહુ મોટી વાત કરી દરેક બાળકને અને હા દિવ્યાંગ બાળકોને પણ પોતાની પડોશની શાળામાં ભણવાનો અધિકાર છે અને માની લો કે કોઈ બાળક ગંભીર દિવ્યાંગતાને કારણે શાળાએ નથી જઈ શકતું તો એમના માટે હોમ બેઝડ એજ્યુકેશન એટલે કે ઘરે શિક્ષણની વ્યવસ્થાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો આ એક મોટું પગલું હતું ખરું ને પણ પછી આવ્યો અસલી ગેમ ચેન્જર વર્ષ હતું 2016 અને કાયદો હતો દિવ્યાંગજન અધિકાર અધિનિયમ એટલે કે આરપીડબ્લ્યુડી એક્ટ આણે 1995ના જૂના કાયદાને બદલી નાખ્યો અને સાચા અર્થમાં સમાવેશી શિક્ષણ માટે એક ક્રાંતિ કરી દીધી આ કાયદો આટલો મોટો બદલાવ કેમ હતો એ સમજવા માટે આ આંકડો જુઓ 21 પહેલાના કાયદામાં માત્ર 7 પ્રકારની દિવ્યાંગતાને જ માન્યતા હતી પણ આ નવા આરપીડબ્લ્યુડી એક્ટે એનો વ્યાપ વધારીને સીધો 21 કરી દીધો મતલબ કે હવે વધુ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લોકોને કાયદાકીય સુરક્ષા મળી આ કેટલો મોટો અને જરૂરી ફેરફાર હતો તો આ કાયદાનું મૂળ હાર્દ શું છે એની કલમ 16 અને 17 સાફ કહે છે કે કોઈ પણ સરકારી મદદ મેળવતી કે માન્યતા પ્રાપ્ત શાળા દિવ્યાંગતાના આધારે કોઈ પણ બાળકને ના ન પાડી શકે એડમિશન આપવું જ પડે એટલે કે હવે સમાવેશી શિક્ષણે માત્ર એક સારી વાત ન રહી પણ એક કાનૂની ગેરંટી બની ગઈ અને વાત અહીંયા પૂરી નથી થતી આ કાયદો હજી આગળ વધ્યો એણે ઉચ્ચ શિક્ષણ એટલે કે કોલેજ અને યુનિવર્સિટીમાં પણ દિવ્યાંગ વ્યક્તિઓ માટે 5% અનામતની જોગવાઈ કરી આનો હેતુ એ જ કે શિક્ષણના દરેક તબક્કે છેક સુધી સમાન તક મળે તો આ તો થઈ અત્યાર સુધીની વાત પણ હવે ભવિષ્ય શું કહે છે ચાલો હવે એ જોઈએ તાજેતરની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે એનઈપી 2020 આ સમાવેશિતાના વિચારને હજી પણ વધુ વ્યાપક બનાવે છે એનઈપી 2020 એક નવો શબ્દ લઈને આવે છે SEDGs એટલે કે સામાજિક આર્થિક રીતે વંચિત જૂથો હવે આમાં માત્ર દિવ્યાંગતાની વાત નથી આમાં લિંગ સામાજિક સાંસ્કૃતિક ઓળખ ભૌગોલિક પરિસ્થિતિ આ બધી બાબતોનો સમાવેશ થાય છે ટૂંકમાં સમાવેશિતાનો કેનવાસ હવે ઘણો મોટો થઈ ગયો છે અને આ ખાલી વાતો નથી આ નીતિમાં કેટલાક નક્કર પગલાં પણ સૂચવવામાં આવ્યા છે જેમ કે જ્યાં વધુ જરૂર છે ત્યાં સ્પેશિયલ એજ્યુકેશન ઝોન એટલે કે SEZs બનાવવા અને બહુ જ અગત્યનું દરેક શાળામાં એક સ્પેશિયલ એજ્યુકેટરની નિમણૂક કરવી આનાથી જમીની સ્તર પર સાચો ફેરફાર આવશે સારું આપણે ઘણી બધી વાતો કરી તો ચાલો આ આખી કાયદાકીય યાત્રાને એક નજરમાં ફટાફટ રિવાઇઝ કરી લઈએ જેથી આખી પ્રગતિ સ્પષ્ટ રીતે સમજાઈ જાય તો આ જુઓ
આખી સફર અહીંયા છે. શરૂઆત થઈ 1995ના PWD એક્ટથી. પછી 2001માં સર્વ શિક્ષા અભિયાન આવ્યું, જેણે ઝીરો રિજેક્શન પોલિસી આપી, એટલે કે શાળા કોઈપણ બાળકને ના પાડી શકે નહીં. પછી 2007માં ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે UN કન્વેન્શન પર સહી કરીને પોતાની પ્રતિબદ્ધતા બતાવી. અને આ બધા પ્રયત્નોનું પરિણામ એટલે 2016નો ક્રાંતિકારી RPWD એક્ટ, જેણે આખી રમત જ બદલી નાખી. તો બંધારણના એક વચનથી શરૂ કરીને આટલા મજબૂત કાયદાકીય અધિકારો સુધીની આ સફર, આખું માળખું એ કેવી રીતે સુનિશ્ચિત કરે છે કે શિક્ષણ ખરેખર સાચા અર્થમાં દરેક વ્યક્તિ સુધી પહોંચે? આ એક મોટો સવાલ છે, જે આપણને માત્ર કાયદાઓ વિશે જ નહીં પણ તેના સાચા અમલ વિશે પણ વિચારતા કરી દે છે.